જય માતાજી મિત્રો, હું છું તમારો મિત્ર ગોહિલ બળવંતસિંહ અને આજ આપણે વાત કરવાના છીએ ફેસબુક મોનેટાઇઝેશન. એટલે ઘણા લોકો ફેસબુકમાંથી પૈસા કમાવવા માટે ફેસબુકમાં મહેનત કરી રહ્યા. ટાસ્ક પર ચેલેન્જ પછી ચેલેન્જ પછી ચેલેન્જ પૂરી કરવા હાટું અને આટલા વિડીયો અપલોડ કરો, આટલું આમ કરો. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે જે લોકોને મોનેટાઇઝ થઈ ગયેલા એકાઉન્ટ છે ને, એમાંય કાંઈ આવતું નથી. પહેલાં પ્રથમ તો તમારો જે ફેસબુક એકાઉન્ટ હોય ને એને તમારે છે ને પ્રોફેશનલ કરવું પડશે. આ પ્રમાણે પ્રોફેશનલ મોડ આમાં લખેલું જોઈએ ને એ ઓન કરી દેવાનું અને પર્સનલ હોય એને સાર્વજનિક કરી નાખવાનું. ત્યારબાદ તમારા એકાઉન્ટમાં ફોલોવરની જગ્યાએ ફ્રેન્ડની જગ્યાએ ફોલોઅર્સ બતાવશે અને તમારું એકાઉન્ટ છે ને એ એક જાતનું પેજ બની જશે. ત્યારબાદ અમુક એના ટાસ્ક પૂરા કરો પછી તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળે અને એ કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળ્યા પછી 4 લાખ જણા જોવે તમારો વિડીયો તો તમને $1 મળે. આવું બધું થઈ ગયું છે. એટલે મફત જેવું થઈ ગયું, બહુ મહેનત ન કરતા ફેસબુકમાં. બીજી વાત કરું હું આગળ જુઓ તો, એટલે ઘણા લોકો ફેસબુકમાંથી પૈસા કમાવવા માટે ફેસબુકમાં મહેનત કરી રહ્યા. ટાસ્ક પર ચેલેન્જ પછી ચેલેન્જ પછી ચેલેન્જ પૂરી કરવા હાટું અને આટલા વિડીયો અપલોડ કરો, આટલું આમ કરો. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે જે લોકોને મોનેટાઇઝ થઈ ગયેલા એકાઉન્ટ છે ને એમાંય કાંઈ આવતું નથી. એટલે એમાં થયું છે એવું કે ફેસબુકે જે એના ઇન્સ્ટ્રીમ એડ અને રીલ્સ માટે જે મોનેટાઇઝ અલગ અલગ ફીચર આપતી હતી ને એ બંધ કરી દીધું અને ઓનલી ફોર કન્ટેન્ટ મોનેટાઇઝેશન નામનું એક જ આવે. કન્ટેન્ટ તમારું ઓરિજિનલ કન્ટેન્ટ હોય એમાંથી તમને પૈસા મળે. હવે એમાં એવું કરી નાખ્યું કે પહેલાં 1000 વ્યૂ ઉપર $1 આવતો. હવે એની જગ્યાએ પહેલાં આજથી 3-4 મહિના પહેલાં 1 લાખ વ્યૂ હતા. 1 લાખ વ્યૂએ $1 આવતો. ત્યાં સુધી વાંધો નહોતો. ત્યાં સુધી એમ થતું હતું કે આ રિચાર્જ ના નીકળી જાય. પણ અત્યારે 4 લાખ જણા જોઈએ ને ત્યારે $1 આવે. એટલે 0/0 કાંઈ છે નહીં ભાઈ. એટલે જો તમે સારું કન્ટેન્ટ બનાવતા તમને આવડતું હોય અને તમારામાં કાંઈક ટેલેન્ટ હોય તો છે ને યુટ્યુબમાં મહેનત કરજો. અને મેં આ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે કે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ છે બળવંતસિંહ ગોહિલ ઓફિશિયલ. ત્યાં અથવા તો તમે #ગોહિલ બલ્લુભા લખશો ને તો સર્ચ કરશો ને તો આવી જશે. ત્યાં જઈ મારી ચેનલમાં વિડીયો જુઓ, એમ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમે મારા શુભચિંતક હો તો. બાકી અમારે 63,000 ફોલોવર છે અને 44 લાખ વ્યૂ હોય છે 28 દિવસના. તોય કાંઈ રિચાર્જના પૈસા આમાં આવતા નથી. એટલે તમે 5-10 હજાર ફોલોવરવાળા બહુ ટાસ્ક પૂરો કરવા હાટું મહેનત ન કરતા, શોખ ખાતર બનાવવું હોય તો બનાવો. બાકી ફેસબુકમાં કાંઈ અત્યારે કમાણી રહી નથી. 0/0. તમે વિચાર તો કરો, 1000 વ્યૂમાંથી 1 લાખ વ્યૂ કર્યા એટલે કેટલા ઘટાડ્યા? 10%. 10મો ભાગ કરી નાખ્યો એટલે રૂપિયાનું 10 કર્યું. હવે રૂપિયાના 10માંથી હવે 4 લાખ કર્યા. 4 લાખ વ્યૂ એટલે 10નો ચોથો ભાગ એટલે કેટલા થયા? કાંઈ નહીં, 1 આની 2 આની. એટલે આવું બધું છે. અને એમાં એનો વાંક નથી. ભારતમાં છે ને હર ઘર કન્ટેનર જેવું થઈ ગયું. એટલે એ લોકો થાકી જતા હતા. મહિને $1 નાખે, લાખને નાખો. ઘરે ક્રિએટર ઊભા થઈ ગયા મારી જેવા. એટલે એ લોકો હવે પછી આવો રસ્તો અપનાવ્યો. આમ દેવાનું પણ ચિલ્લર એમ થાચ્યું દેચ્યું. એટલે માણાને એમ થાય કાંઈક આવે છે, બાકી કાંઈ આવતું નથી. યુટ્યુબમાં મિત્રો તમે આ વિડીયો જોતા હો અને મારા શુભચિંતક હો અને મિત્રો મને મિત્ર માનતા હો તો છે ને યુટ્યુબમાં #ગોહિલ બલ્લુભા અથવા તો બળવંતસિંહ ગોહિલ ઓફિશિયલ સર્ચ કરજો. અહીંયા જો એમનું મારું લિંક મોકલું છું યુટ્યુબની. અહીંયા એ નામ ઉપર સર્ચ કરજો અને સબસ્ક્રાઈબ ઉપર ટચ કરી દેજો. જય માતાજી, જય હિન્દ. અને ફેસબુકમાં બિલકુલ મહેનત કરતા નહીં. કાંઈ હાથમાં આવશે નહીં.